ધોકા ઉપાડવા હોય તોય અમે તૈયાર છે, અમારે કંઈ વાંધો નથી, અમે બંગડીયું પહેર્યું નથી, એટલે માન મર્યાદાને મોભામાં રહેજો. નકર આહિર સમાજ, આહિરના ઇતિહાસે તમને કહેતો જાઉં છું કે ભાઈ જરૂર પડી તો અમે છે ને બેનું દીકરીઓ માટે લડેલા છે, ગાયું માટે અમે લડેલા છે, આ દેશ માટે લડ્યા અમે. એ અમુક નિવેદન આપે એટલે અત્યારે આમાં ઉગ્રવાદી થાય, બે સમાજ જાતિ વિવાદમાં આવે. એટલે તમે આવું સ્ટેટમેન્ટ તમે ન આપી શકો, અને તમે જો આપ્યું તો એવા તમે અમને સ્પષ્ટ કરી ગયો. તો કંઈ નવનીત બાલદિયા ઉપર 3 ગુના છે એ મને ખબર છે. માફિયા છે ત્યાં કે ભાઈ ધૂળની માટી કાઢી લીધી, તો નવનીત બાલદિયા ઉપર 3 ગુના છે. એસઆઈટી ટીમે અત્યારે અમારા ઝહીરા જાતાની ધરપકડ કરી લીધી, એવું નથી કે નથી કરી. હવે ભાઈ સજા આપવી ન આપવી કોર્ટનું કામ છે, એ તમારું કે મારું કામ નથી. હું કંઈ જજ નથી. કોઈ કોરી સમાજ કે આહિર સમાજ અમે નથી કરતા. જે આ પરસોત્તમ સોલંકી છે અહીંયા જે વસ્તુ કીધી ને એ વસ્તુ યોગ્ય નથી. રાજકારણ જ છે, મને તો એવું જ લાગે. હું મારું મંતવ્ય કહેવા માગું છું કે આ રાજકારણ છે કે અમારા ઝહીરા જાતા અને માયા હતાને બદનામ કરવાનું. મારે હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકીને કહેવાનું છે કે તમે ધોકા ઉપાડવાની જેમ વાત કરી એ તમે ક્યાં મુદ્દે વાત કરી કે ભાઈ આહિર સમાજ આડે તમારે ધોકા ઉપાડવા? બગદાણા બબાલ એટલે કે નવનીત બાલદિયાને જ્યારથી મારવાની ઘટના બની છે ત્યારબાદ આહિર સમાજ અને કોળી સમાજ જે છે તે બંને સાઈડથી અલગ અલગ નિવેદનો પણ આવી રહ્યા છે. પરંતુ જે પરસોત્તમ સોલંકીએ જે સોમનાથની અંદર એક ગામમાં સમૂહલગ્ન હતા કોળી સમાજના, ત્યાં તેમણે ધોકા ઉપાડવાનું જે નિવેદન આપ્યું ત્યારબાદ આ મુદ્દો જે છે તે ફરી ચર્ચામાં આવ્યો છે. આપણે આહિર સમાજના ઘણા લોકો છે તેમની સાથે વાત કરીશું. લાલભાઈ, શું કહેશો, આ નિવેદન બાદ ક્યાંક લાગી રહ્યું છે? કારણ કે જે નિવેદન ધોકા ઉપાડવાનું આવ્યું બંને સમાજને સામે આમાં કરવાનું આ કેટલું યોગ્ય લાગી રહ્યું છે? પહેલાં તો તમામ 18 વર્ષને મારા દ્વારકાધીશ, જય શ્રી રામ. મિત્રો, આજે હું તમામ લોકોને કહેવા માગું કે આ મુદ્દો કોઈ કોળી નથી કે કોઈ આહિર સમાજ નથી, કોઈ કોળી સમાજ નથી. આ મુદ્દો ફક્તમાં ને ફક્ત મારે હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકીને કહેવાનું છે કે તમે ધોકા ઉપાડવાની જેમ વાત કરી એ તમે ક્યાં મુદ્દે વાત કરી કે ભાઈ આહિર સમાજ આડે તમારે ધોકા ઉપાડવા? તો તમે એવું કીધું કે જરૂર પડી તો અમે ધોકા ઉપાડશું, તો કયા મુદ્દે તમે વાત કરી એ તમે અમને સ્પષ્ટ જણાવો. ને જો ધોકા ઉપાડવા હોય તો અમને કંઈ વાંધો નથી. મેં કોઈ દિવસ કોઈ સમાજની ટિપ્પણી નથી કરી, મેં કોઈ સમાજની બદનામી નથી કરી. પણ આ જે હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી છે એ અમુક નિવેદન આપે એટલે અત્યારે આમાં ઉગ્રવાદી થાય, બે સમાજ જાતિ વિવાદમાં આવે. એટલે તમે આવું સ્ટેટમેન્ટ તમે ન આપી શકો, અને તમે જો આપ્યું તો એવા તમે અમને સ્પષ્ટ કરી ગયો કે ધોકા ઉપાડવા. તો કયા સમાજને તમે કીધું? જે પ્રમાણે આ ઘટના બની છે, જયરાજ આહિરની ધરપકડ પણ હવે થઈ ચૂકી છે, છતાં પણ હજી સંમેલનની ને બધી વાતો આવી રહી છે નવનીત બાલદિયા દ્વારા. કેવી રીતે જુઓ છો તમે? જો ભાઈ, પહેલાં તો નવનીત બાલદિયાવાળા પહેલાં જે હુમલો કરવામાં આવ્યો એ હુમલા માટે બધાય લડતા હતા અને બધાય મૂકતા હતા કે ભાઈ જે તમે તપાસ કરો. તો એસઆઈટી ટીમે બહુ સારું કામ કરી અને ભાઈ હાલો આપણે આ મુદ્દો જે ધારો કે હુમલો છે એ ન થવો જોઈએ, સમજાણું? ખબર? એસઆઈટી ટીમે તપાસ કરી અને જે ઝહીરાજનો જે એસઆઈટી ટીમને લાગ્યું હોય છે કે ભાઈ ગુનેગાર હોય છે, તો એ લોકો અત્યારે ઝહીરા જાતા અમારા જેલમાં છે. એટલે એનાથી અમને કંઈ વાંધો નથી કે ભાઈ ગુનો કર્યો હોય તો સજા મળે, આપણે એમ કહીએ. અમે તો એ જ અમારે કહેવાનું ભાઈ કાયદો કાયદાનું કામ કરે છે અને કાયદાનું કામ કરવા ગયો. એસઆઈટી ટીમે અત્યારે અમારા ઝહીરા જાતાની ધરપકડ કરી લીધી, એવું નથી કે નથી કરી. હવે ભાઈ સજા આપવી ન આપવી કોર્ટનું કામ છે, એ તમારું કે મારું કામ નથી. હું કંઈ જજ નથી કે હું ફેસલો કરી શકું. હવે કોર્ટ કરશે ભાઈ કે આમાં ઝહીરા જાતા ગુનેગાર છે કે નથી, એ તમારું કે મારું કામ નથી. જે પ્રમાણે તમે કહ્યું ધોકા ઉપાડવાની વાત છે, આ બધી યોગ્ય ન કહેવાય. સામે સમાજને ક્યાંક આ હવે અંદરો અંદર ક્યાંક સામે લઈ આવવાનું આ ષડયંત્ર લાગે છે તમને? ભાઈ જો એમાં શું છે કે આ વસ્તુ છે ને રાજકારણ જ છે, મને તો એવું જ લાગે. હું મારું મંતવ્ય કહેવા માગું છું કે આ રાજકારણ છે કે અમારા ઝહીરા જાતા અને માયા હતાને બદનામ કરવાનું. ત્યાં જે તરાજાની અંદરમાં અમારા ઝહીરા જાતાના એવા કામ બોલે છે, અમારા માયા હતાના એવા કામ બોલે છે, 18 વર્ષ માટે થઈને કામ બોલે. ને ભાઈ અમારા ઝહીરા જાતાએ તો ત્યાં બેનું દીકરીઓને રોજગાર અપાવ્યું, બેનું દીકરીઓને કેવા કામ અપાવ્યા, અમુક ગરીબ લોકોના ઘર બનાવ્યા કે ભાઈ દવાખાનું હોય ને તો એ અમારા ઝહીરા જાતા ત્યાં ઊભા રહેતા. તમામ લોકોને 18 વર્ષને ખબર છે.
આપ શું કહેશો એક આહિર સેના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે, આ પત્ર શું છે અને આમાં શું માંગ થઈ છે? આમાં જે ઝાલા કરીને છે, જે નામ તો મને બહુ યાદ નથી, પણ એ ભાઈએ જે મૂક્યું કે ભાઈ આમાં આહિર સેનાનું, તો અમારા આહિર સેનામાં અમારા વડીલ છે અને આહિર સેના અમારી સક્ષમ છે. તો અમારા જે વડીલ છે એમણે કીધું કે ભાઈ તમને જે માયાતા વિશે તમે બોલો ને જેના વિશે બોલો તો તમ તારે આપણે જે સામે સામે બેસીને વાતચીત કરીએ. પણ આવી રીતના જે ધોકા ઉપાડવાનું કે તમે તો અમારે પરસોત્તમ સાહેબને જ મળવું છે. અમારા વડીલે કીધું કે ભાઈ અમારા જે છે કોઈ પણ અમારે આહિર સેનાના, એમણે કીધું ભાઈ અમારે પરસોત્તમ, તો એ એક ભાઈ કહે છે કે મારે પણ અમારે પ્રોબ્લેમ છે પરસોત્તમ ભાઈ પાસે, અમારે કોઈ બીજા સમાજ સાથે છે નહીં પ્રોબ્લેમ. તો એમાં એ ભાઈની સાથે બેઠક કરીને અમને કોઈ ફાયદો નથી. અને જે પરસોત્તમ સાહેબ કેબિનેટ મંત્રી છે એમે આ શબ્દ કીધો તો એમના માટે તો જરાય યોગ્ય ન કહેવાય કે આ શબ્દ એમનેથી. હવે કઈ રીતને એમે બોલ્યો કે કોને ટાર્ગેટ કર્યા, તો એ ઇન્ડિવિજ્યુઅલ કે ભાઈ મેં આને ટાર્ગેટ કર્યા, પણ આખા સમાજને વચ્ચે ન લે. બસ અમારે એ જ કહેવાનું. અને જે અમારા જયરાજભાઈનું કહે છે, તો જયરાજભાઈ અમારે નથી કહેવાની જરૂર. અત્યારે બીજેપીમાં એ ભાઈની પાસે હોદ્દા છે અને પોતે મંત્રી પણ છે, અને આવતા સમયમાં એમને હોદ્દો આપવાની હોય અને એના માટે આજે રાજકારણ રચાતું હોય એવું લાગે છે. અને બીજું જયરાજ હતાએ આઈટીઆઈ કોલેજ બનેલી, એમાં જયરાજ હતાએ એવું નથી કીધેલું કે મારે આયરને જ, એણે 18 વર્ષના છોકરાઓને ક્લાસ કરવાના અને પ્લસ અહીંયા માયા હતાએ એમને ભણવા ગ્રેજ્યુએટ થવા બદલ એમને પગાર પણ આપે છે. અને બીજું આયર સેના અહીંયાની છોકરીઓને કમસે કમ 1000 છોકરીઓને એ લોકોએ રોજગાર આપ્યો છે. તો એમાં કોઈ દિવસ એણે એવું નથી વિચાર્યું કે આયર નહીં જ આપવી, એમાં 18 વર્ષ છે. પ્લસ બીજું કે જયરાજ હતાને જે કંઈ આ નામ ડૂબાડવા માટે માયા હતાનું આટલું નામ સારું છે, એણે કોઈ દિવસ કોઈનું ખરાબ નથી વિચાર્યું. એના માટે આ જે થતું હોય એવું લાગે છે. અને પ્લસ અત્યારે જે કહે છે કે જયરાજ હતાની એ લોકોની માંગ હતી, બરાબર, જયરાજ હતાને અંદર, તો જયરાજ હતાનો જે ગુનો તો સાબિત થવાનો બાકી છે, પણ જે આ લોકોની ડિમાન્ડ હતી કે એ લોકો અંદર જાય જયરાજ હતા, તો અત્યારે એ અંદર છે. પ્લસ આ લોકોને જો એટલું બધું સમાજનું પ્રત્યે લાગણી હોય એમના સમાજ પ્રત્યે, તો હમણાં જ તે એક બેન એક્સપાયર થઈ ગયા, એ લોકોને તંગ કરે, ત્યાં જઈને આ લોકો એમને આપે પ્રોત્સાહન, તો એમનો સમાજ છે તો અહીંયા આપે તો અમે માનીએ કે ના એમના માટે સહાય કરી કે જે કાંઈ પ્રોત્સાહન આપ્યું, તો અહીંયા આ લોકો કોઈ જાતા નથી, બરાબર. આ તો આ ભાઈ અને આ જે ભાઈનું તમે નામ લીધું એમનો તો બહુ મને નામનો અનુભવ નથી, તો એના માટે એક બેન આજે 5 વર્ષથી લડત આપે છે. આ ભાઈ એ બેનની, બરાબર, 1.5 કરોડની જમીન ખેડીને માટી વેચી નાખી, તો એ બેનને તમે ન્યાય અપાવો ને. તો અહીંયા કેમ પરસોત્તમ સાહેબ નથી જતા અને ન્યાય નથી અપાવતા? એ બેને તો એફઆઈઆર કરીને ઠાકી ગયા, તો અહીંયા ન્યાય અપાવો તો 18 વર્ષની એમ થાય કે નહીં, પરસોત્તમ સાહેબ એના સમાજનું નહીં 18 વર્ષનું રાખ્યું છે. અને પરસોત્તમ સાહેબ આજે ભાવનગરમાં છે, તો ભાવનગરમાં ખાલી કોળી સમાજથી લોકો ચૂંટણી ન જીતી શકે, એને જે મગજમાં હોય તો એ ભ્રમ છે. અહીંયા 18 વર્ષ છે, પણ જે પરસોત્તમ સાહેબ કહે કે મારે કોઈની જરૂર નથી, તો એ આવનાર સમયમાં એમને ખબર પડશે. જે 2027માં ચૂંટણી આવશે ત્યારે ઓટોમેટિક ખબર પડશે કે કોની જરૂર છે. ભલે, ઓકે સર, જય હિન્દ. લાલભાઈ, શું કહેશો આ જે ઘટના બની, હવે તો બધું જયરાજ આહિરની ધરપકડ પણ થઈ ચૂકી છે, આ જે નિવેદન બાદ એવું લાગે છે કે આ બંને સમાજને હવે સામસામે કરવા આ કેટલું યોગ્ય છે? કારણ કે જે પ્રકારે હવે ધરપકડ થઈ ગઈ, હવે એ લોકોનું જે સંમેલન યોજાવાનું એ પણ યોજાઈ જશે, છતાં પણ હજી આ મુદ્દો શાંત નથી થતો. પણ ભાઈ એ જ કહેવા માગું હું કે જે અમારા જયરાજ હતાની ધરપકડ થઈ ગઈ પછી આ મુદ્દો હવે પાછો ઉપાડવાની જરૂર શું? એ લોકોને કરવું હું એ નથી ખબર. એટલે આમાં તો કંઈ બે સમાજને માર્ગે દોરવામાં આવે એમ કે ભાઈ આમાં જયરાજ હતાની ધરપકડ થઈ ગઈ, હાલમાં જેલમાં છે ને, એમ તમે કહેતા હોય તો કંઈ નવનીત બાલદિયા ઉપર 3 ગુના છે એ મને ખબર છે. માફિયા છે ત્યાં કે ભાઈ ધૂળની માટી કાઢી લીધી, તો નવનીત બાલદિયા ઉપર 3 ગુના છે. ને ભાઈ આ મુદ્દો તમામ લોકોને કહેવા માગું, 18 વર્ષને કહેવા માગું કે અમારે તો જો કે કોઈ કોળી સમાજ કે આહિર સમાજ અમે નથી કરતા. જે આ પરસોત્તમ સોલંકી છે અહીંયા જે વસ્તુ કીધી ને એ વસ્તુ યોગ્ય નથી. ધોકા ઉપાડવાની વાત કરી, ફરી એક વખત કહી દઉં, ધોકા ઉપાડવા હોય તો અમે તૈયાર છે, અમારે કંઈ વાંધો નથી, અમે બંગડીયું પહેર્યું નથી. એટલે માન મર્યાદાને મોભામાં રહેજો, નકર આહિર સમાજ, આહિરના ઇતિહાસે તમને કહેતો જાઉં છું કે ભાઈ જરૂર પડી તો અમે છે ને બેનું દીકરીઓ માટે લડેલા છે, ગાયું માટે અમે લડેલા છે, આ દેશ માટે લડ્યા અમે. જરૂર પડી તો અમે હથિયારે ઉપાડેલા છે, એવું નથી. આ મારે પરસોત્તમ સોલંકીને કહેવાનું, આહિર સમાજ તમે એમ ન કહેતા કે ભાઈ અમે નિવેદન આપી દેવું તો ગમે એમ સાંભળી લે, પણ તમે સ્પષ્ટ કરો.
જરૂર પડી ને તો અમે માથાએ દીધા હો ને અમને જરૂર પડે ને તો અમને માથા ઉતારતા આવડે છે. એટલે તમે નિવેદન દેવામાં માન મર્યાદાને મોભામાં રહેજો, પછી ન કહેતા કે અમને કીધું નહીં. તો આ તો આપણી સાથે આહિર સમાજના યુવાનો, તેમનું કહેવું છે કે જે ઘટના હવે પૂરી થઈ ગઈ છે. જયરાજ આહિરની કોળી સમાજની માંગ હતી કે ધરપકડ કરવામાં આવે ને, હવે ધરપકડ થઈ ગઈ છે. કાયદાનું કામ કરી રહી છે. તો બંને સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવાનું કામ હવે બંધ થવું જોઈએ.